હમણાં બાપુની એક મોટી હતી બિલાડી આવવા મળી, બાપુનું મગજ વયો ગયું કે રોજ બિલાડી દૂધ પી જાય. બાપુને મને ફોન આવ્યો, મને કે ભાઈ બોલો, મને કે બિલાડી હેવાઈ થઈ ગઈ, રોજ કે ચાનું દૂધ પી જાય. મેં કીધું બાપુ હાઈલા કરે. બીજે દી પાછો પણ ભાઈ કે બિલાડી હેવાઈ થઈ ગઈ, પાછું કે દૂધ પી ગઈ, આજ તો બિલાડીને પતાવી દેવી. મેં કીધું બાપુ પતાવાય નહીં, બિલાડીને હોનાની કરવી પડે. અરે મને કે મૂકવું નહીં. મેં કીધું બાપુ એક દી જવા દો. બીજો દી પાછો ફોન આવ્યો, મને ભાઈ આજે પાછું દૂધ પી ગયા, આજે પતાવી દેવી. મેં કીધું બાપુ એવું ન કરાય, હત્યાનું પાપ લાગે. એક કામ કરો, મેં કીધું બિલાડીને પકડી લ્યો, આંખે પાટો બાંધીને બાજુના ગામમાં મૂકી આવો. આપો થોડુંક, તમારું પેમેન્ટ નહીં કાપીએ, થોડુંક વગાડો, તમને મજા આવે. આમ ટાઢનું વંડા ઉપર બાપુએ બિલાડી બેઠાડી બાપુને મૂકી આવ્યા બાજુના ગામમાં. બાપુ આવીને હોઈ ગયા. બીજો દી હવાર થયો, પાછી બિલાડી આવી. પાછો બાપુનો ફોન આવ્યો, ભાઈ પાછી બિલાડી આવી કે હું હુઈ નઠો ત્યાં દૂધ પૂરું. મેં કીધું એક કામ કરો બાપુ, ક્યાં મૂકી આવ્યા? મને કે બાજુના ગામમાં તમે કીધું એમ. મેં કીધું હવે એક કામ કરો, જંગલમાં મૂકી આવો. પાછી વંડામાં બિલાડી બેહાડીને બાપુ બેઠા ને ભાઈ વંડા ઉપાડ્યો, જંગલમાં ગીરના જંગલમાં લઈ ગયા. ગીરના જંગલમાં બિલાડી મૂકી. 3 કલાક પછી દાદા પાછો મને ફોન આવ્યો, મને કે ભાઈ આશ્રમે જાવ તો? મેં કીધું કા? મને કે બિલાડી આવી, જોઈ આવો તો? મેં કીધું કા હું થયું? મને કે હવે હું ભૂલો પડ્યો. વાત તો સાહેબ હસવા જેવી છે, પણ હસી કાઢવા જેવી નથી. નાનો માણસ હોય કે પશુ પક્ષી હોય કે કોઈ પણ જનાવર હોય, એને તમે વગર વાકે તરછોડો ને તો ઈશ્વરનો એવો નિયમ છે કે એ તમને ક્યાંક ને ક્યાંક ભૂલા પાડી દેતો હોય છે.